પ્રકરણ 21 હું શરીર નથી. તારીખ 2/9/1981. પોતાને શરીર માની લેવાથી જ જન્મ મરણ દુઃખ સંતાપ ચિંતા વગેરે બધી આફતો આવે છે. શરીર આપણું સ્વરૂપ છે નહીં એ પ્રત્યક્ષ વાત છે. બચપણમાં જેવું શરીર હતું તેવું અત્યારે નથી. અત્યારે એટલું બદલાઈ ગયું છે કે ઓળખી શકાતું નથી. પરંતુ હું એ જ છું એમાં સંદેહ નામ માત્ર પણ નથી થતો. તો ઓછામાં ઓછો એટલો તો વિચાર કરો કે હું શરીર નથી. હું નથી સ્થૂળ શરીર, નથી કારણ શરીર, નથી સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીરની સ્થૂળ સંસાર સાથે એકતા છે. क्षितिजल पावक गगन समीरा पंच रचित अति अधम शरीरा. पृथ्वी पाणी अग्नि आकाश અને વાયુ એ 5 ભૂતોનું રચેલું અતિ અધમ શરીર છે. હવે એવું કયું શરીર છે કે જે આ પાંચ તત્વો વિનાનું હોય? સંસારની સાથે શરીરની તદ્દન અભિન્નતા છે. સંસાર આ શબ્દોથી કહેવામાં આવે છે, પછી એનો એક નાનો અંશ હું કેવી રીતે થઈ ગયો? એવી જ સૂક્ષ્મ શરીરની સૂક્ષ્મ સંસારની સાથે એકતા છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ એ બધા સૂક્ષ્મ સંસારના જ અંશ છે. આ વાયુ વાઈ રહેલો છે તેની સાથે પ્રાણોની એકતા છે. એ પ્રમાણે બધી ઇન્દ્રિયો, મન, પ્રાણ વગેરેની એકતા છે. બધા એક જ ધાતુના છે. એ પ્રમાણે જ કારણ શરીરની કારણ સંસાર સાથે એકતા છે. સૂક્ષ્મ શરીરની આગળ શું છે એનો પત્તો લાગતો નથી. એવું જે અજ્ઞાન છે તે કારણ શરીર છે. એમાં પ્રકૃતિ હોય છે. પ્રકૃતિ બધાની અલગ અલગ હોવા છતાં પણ ધાતુ એ જ છે. જે પ્રમાણે શરીર ભિન્ન ભિન્ન હોવા છતાં પણ ધાતુ એક જ છે, તે પ્રમાણે પ્રકૃતિ સ્વભાવ એક જ છે. સુષુપ્તિમાં બધા એક થઈ જાય છે, ભિન્નતા રહેતી નથી. તો આ રીતે કારણ શરીર બધા એક જ થયા. હવે એમાં આ હું છું અને આ હું નહીં, આ મારું છે અને આ મારું નહીં, એ વાત સાચી નથી. આ વ્યવહારને ખાતરનું કામ છે. પોતાને શરીર માની લેવું એ ભૂલ છે. એ ભૂલને આજે આપણે મટાડી દઈએ તો મોટી શાંતિ મળી જાય, ભારે મોટો આનંદ મળી જાય. પરંતુ સાંભળીને શીખી લેવાથી આ ભૂલ દૂર થતી નથી. આ શરીરને આપણાથી જોવું જોઈએ. જે પ્રમાણે આ છાપરું અલગ જોવામાં આવે છે તે પ્રમાણે શરીરનો પણ અનુભવ થવો જોઈએ કે આ અલગ છે. હું એને જાણનાર છું, એને શીખવાનું નથી. શીખવું અને માનવું એ જ્ઞાન નથી. દ્રઢ માન્યતા પણ જ્ઞાનના જેવી જ લાગે છે, પરંતુ માન્યતા જ હોય છે, બોધ નહીં. એનો સાવ સ્પષ્ટ બોધ થવો જોઈએ. પરિવર્તન પામ્યા કરતી વસ્તુ મારું સ્વરૂપ નથી એવો અનુભવ થઈ જાય તો તત્વજ્ઞાન થઈ ચૂક્યું. મુક્તિ થઈ ગઈ. પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ ગઈ. સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ. આ નિત્ય પ્રાપ્તની પ્રાપ્તિ છે. કારણ કે પોતાનું આ સ્વરૂપ અપ્રાપ્ત થયું જ ક્યારે? અને જે પ્રત્યેક ક્ષણે બદલાય છે તે પ્રાપ્ત છે એમ કેવી રીતે હોય? એ કોઈ દી કોઈને પ્રાપ્ત થયું નથી. પ્રાપ્ત તો શરીર જ છે, પરંતુ અપ્રાપ્તને પ્રાપ્ત માનવાથી જે પ્રાપ્ત છે તે અપ્રાપ્ત જેવું બની ગયું છે. જ્યાં સુધી અપ્રાપ્તને અપ્રાપ્ત નહીં માનો ત્યાં સુધી પ્રાપ્તની પ્રાપ્તિ જોવામાં નહીં આવે. સાંભળીને શીખી લેવું અને માની લેવું એ જ્ઞાન નથી. જ્ઞાન એવી ચીજ નથી. જ્ઞાન તો એકદમ જ એ જ ક્ષણે થાય છે. એમાં તાલીમ નથી. તાલીમ લેવી એ ઉપાસના છે. ઉપાસના જ છે, બોધ નથી. શરીર હું છું એવું જોવાથી બેચેની થઈ જાય તો બોધ થઈ ગયો. જે પ્રમાણે ઊંઘમાં પડેલા આદમીને સોય ખૂંચવામાં આવે, તંગ કરવામાં આવે તો તરત ઊંઘ ઉડી જશે, તે જ પ્રમાણે પોતાનું શરીર માની લેવાનું દુઃખ બળતરા પેદા થઈ જાય કે હું શું કરું, કેમ કરું? આ અભ્યાસ કેમ મટે તો એ મટી જશે. જે ચીજ મટી જાય છે તે હોતી નથી, અને જે ચીજ હોય છે તે મટતી નથી. જે નથી તેનું હોવાપણું નથી, જે છે તેનું ન હોવાપણું નથી. શરીરમાં હુંપણું અને મારાપણું મટી જાય છે તો એ મૂળમાં છે જ નહીં. આ પાક્કી વાત છે. સૌથી પહેલાં સાધકે દ્રઢતાથી આ વાત માનવું જોઈએ કે હું શરીર છું અને એ મારું છે. એ તદ્દન જૂઠી વાત છે. આપણી સમજમાં ન આવે, બોધ ન થાય તો ભલે, પરંતુ હું શરીર અને આ મારું શરીર નથી ને નથી એવો પાક્કો વિચાર કરવામાં આવે. જોર કરવાથી એવો અનુભવ ન થાય ત્યારે વ્યાકુળતા કે બેચેની પેદા થશે, જેનાથી તરત બોધ થઈ જશે. શરીર હું નથી એ વાતમાં બુદ્ધિ ભલે સ્થિર ન ઠરે, તમે ઠરો. બુદ્ધિ ઠરે કે ન ઠરે એ કોઈ મોટી વાત નથી. આ હું નથી એ વાત ખાસ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એ એટલું જલ્દી લાભદાયક નથી જેટલું હું આ નથી એ લાભદાયક છે. બેઉ પ્રકારની ઉપાસનાઓ છે, પરંતુ આ હું નથી એનાથી બોધ તરત થઈ જાય છે. પરંતુ ખૂબ વિચાર કરીને પહેલાં એવો નિર્ણય કરી લો કે શરીર હું અને મારું કદી થઈ શકતું નથી. આવો પાક્કો જોરદાર વિચાર કરતા છતાં અનુભવ ન થવાથી દુઃખ થશે. એ દુઃખમાં એકદમ શરીર સાથેના સંબંધોનો વિચ્છેદ કરવાની તાકાત છે. એ દુઃખ જેટલું તીવ્ર હશે તેટલું જ કામ જલ્દી સિદ્ધ થશે. હું શું છું એવો વિચાર ન કરો. એમાં મન બુદ્ધિ સાથે રહેવાના.
જડની સહાયતા વિના હું શું છું એવો પ્રશ્ન ઊભો જ થઈ શકતો નથી અને સમાધાન પણ જડની સાથેના લીધા વિના કરી શકાતું નથી. એ માટે જડની સહાયતાથી જ જડની નિવૃત્તિ અને ચિન્મયતાની પ્રાપ્તિ નથી થતી. હું ચિન્મય છું એમાં બુદ્ધિની સહાયતા છે અને એમાં અહમતા પણ સાથે રહેવાની છે. પરંતુ હું આ જડ નથી તો એમાં જડતા ઉપર નકામું જોર લાગશે. ચિંતન પણ જડતાનું છે અને નિષેધ પણ જડતાનો છે. તો જે પ્રમાણે ઝાડ અને ઝાડા ઝાંખરા એક જ ધાતુ છે અને ઝાડમાંથી ઝાડા ઝાંખરા સાફ કરીને ઝાડને પણ બહાર ફેંકી દેવામાં આવે તો પાછળ રહેલું મકાન સારું રહી જશે. પછી એ માટે મહેનત કરવાની નહીં રહે. તે જ પ્રમાણે જડતા દ્વારા જડતાની નિવૃત્તિ કરી નાખવાથી પાછળથી બ્રહ્મ રહી જાય છે. એ બ્રહ્મને માટે મહેનત કરવી પડતી નથી. પ્રકૃતિની સહાયતા લીધા વિના જ મહેનત થતી જ નથી. આ નથી એમાં હું અને આ એક જાતિના છે. હું છું તે બેઉ તરફ જાય છે અને એક હું જડતાની તરફ જાય છે અને એક હું ચેતનતાની તરફ જાય છે. તો ચેતનતાની તરફ હું માનવાથી કે હું ચિન્મય છું જડતાનો હું મટી જશે નહીં અને જડતાની તરફ હું માનવાથી કે હું આ નથી સ્વરૂપ પોતાની મેળે રહેશે. આ કારણે સાધકને હું આ છું ના કરતાં હું આ નથી ખૂબ વધુ ઉપયોગી છે. મેં બેઉ તરફની વાતો વાંચી છે અને એના પર ઊંડો વિચાર કર્યો છે. તેથી હું મારી ધારણા કરી બતાવું છું. તમને ન ગમે તો તમે કરવા ચાહો તે પ્રમાણે કરવા મુખત્યાર છો. પરંતુ નિષેધાત્મક સાધનથી સ્વરૂપમાં સ્થિતિ જેટલી જલ્દી થાય છે તેટલી જલ્દી વિધેયાત્મક સાધનથી નથી થતી. એ જ પ્રમાણે દુરાચારનો ત્યાગ કરવામાં આવે છે. સદ્ગુણ સદાચાર તરત થશે. જે પ્રમાણે હું સાચું બોલું છું એ વાતમાં જેટલું અભિમાન રહેશે તેટલું હું જૂઠું નહીં બોલું તેમાં નહીં રહે. જૂઠું ન બોલીને એવું તે કયું ભારે મોટું કામ કરી લીધું અને સાચું બોલીને તો ભારે મોટું કામ કરી લીધું એવી ભાવના રહેશે. આ કારણે સાચું બોલવાનું અભિમાન જલ્દી તૂટવાનું નહીં. તો બુદ્ધિ સાથમાં રહેવાથી જડતા સાથેના સંબંધનો વિચ્છેદ થઈ શકતો નથી. કારણ કે જેનાથી સંબંધનો વિચ્છેદ કરવો છે તેઓ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેને સાથમાં લઈ લીધા છે. આ તરફ વિચાર ન કરવાથી જ વર્ષોના વર્ષો વીતી જાય છે. સાધક વિચારતો જ રહે છે, ચિંતન કરતો જ રહે છે અને સ્થિતિ તેવીને તેવી જ રહે છે. જે પ્રમાણે ઘાણીનો બળદ આખી ઉંમર ચાલ્યા કરે છે પરંતુ ત્યાંનો ત્યાં જ ઊભો હોય છે તેવી દશા સાધકની રહે છે. આ માટે વિષય ઉપર ખૂબ જ ઊંડો વિચાર કરવાની જરૂરત છે. અસ્તુ શ્રી પરમાત્મને નમઃ.